નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મહત્વના સમાચાર પાલિતાણાથી અમારા સંવાદદાતા વિપુલ સાસ સાથે। પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં આજે જૈનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આજનો દિવસ એટલે જૈનોમાં વર્ષી તપના પારણાનો દિવસ ગણાય છે। સંજોગોનો સામનો કરીને આ તપ પૂરું કરવાનું અને બને એટલા ધર્મ ધ્યાન પણ કરતા જ રહેવાનું। હવે જેટલો આ તપનો મહિમા છે એટલો જ મહિમા અને પારણાનો છે। જૈનોના અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ અખાત્રીજનો દિવસ ગણાય। આજનો દિવસનું જૈન ધર્મમાં અનોખું જ મહત્વ રહેલું છે। આજના દિવસે જ પણ જૈનોએ એક વર્ષનો ઉપવાસ કર્યા હોય તેને વર્ષી તપ કહેવાય છે અને તથ્યસ્થિના ઈક્ષુરક્ષ એટલે શેરડીના રસથી તેમના પારણા કરવામાં આવે છે। આખું વર્ષ બધી ઋતુઓ અનુકૂળ કે પ્રતિકૂળ ગણાતા તીર્થધામ પાલિતાણામાં વર્ષી તપના પારણા કરવા એ એક જીવનનો સૌથી મોટો લાભો છે। બધા જ તપસ્વીઓની એક મહેચ્છા રહેતી હોય જે કે એમના વર્ષી તપના પારણા પાલિતાણામાં જ થાય। હજારો વર્ષ પૂર્વે જૈનોમાં પ્રથમ રાજા, પ્રથમ ત્યાગી અને પ્રથમ તીર્થકર એવા શ્રી ઋષભદેવ ભગવાનને સંસાર છોડી અને સંયમ ગ્રહણ કર્યો અને તેમના સંયમ ગ્રહણના 400 દિવસ સુધી નિર્જલા ઉપવાસ કરનાર ઋષભદેવને વૈશાખ સુદ તીજના દિવસે શ્રેયાંશ કુમારે ઈક્ષુરસથી પારણું કરાવે છે। આમ તીર્થકર ભગવાનના પ્રારણાનો દિવસ અખાત્રીજ હોય। આ દિવસનું મહત્વ ખૂબ જ રહેલું છે। ધર્મ આદિ કરનાર અને કર્મનો અંત કરનારને પણ સહન કર્યા પછી જ સામગ્રી મળે છે। આજના દિવસ શુભ ભાવોને આદિ કરતો અને અશુભ ભાવોનો અંત કરતો હોય ત્યારે પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં હજારોની સંખ્યામાં આરાધકો આ દિવસે પારણા કરશે। પવિત્ર તીર્થ પાલિતાણામાં વર્ષી તપના પારણામાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો, પન્યાસ પ્રવર, મહારાજ સાહેબ, મુનિ ભગવતો અને સાધ્વીજી ભગવંતો સહિત ભગવંતોની ઉપસ્થિતિમાં આ વર્ષે 2000થી વધુ વર્ષી તપના પારણાનો પ્રવેશ ખૂબ જ આનંદ, ઉમંગ અને આસ્થાપૂર્વક થયો। પ્રથમ જય જય શ્રી આદિનાથ જયઘોષ અને તપસ્વીઓ અમર રહોના જયઘોષ સાથે શૈત્રુંજય ગિરિવરની યાત્રા કરી શેરડીના રસની પક્ષાલ કરી દાદા આદિનાથને પ્રણામ કર્યા બાદ ચૈતન્ય વદન અને આદિ વિધિ સાથે થતા પૂર્ણ કરી તલેટી ખાતેના પારણા ઘરમાં વર્ષી તપ આરાધકોને તેમના સગા સંબંધીઓ દ્વારા ઈક્ષુરસ શેરડીના રસથી પારણા કરાવ્યા। ત્યારે જેમાં સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોએ વર્ષી તપના પારણા કર્યા। આ મહાન કઠિન વર્ષિત કરનાર આરાધકોએ માં 8 વર્ષના બાળકથી લઈ 70 વર્ષ સુધીના આરાધકો જોવા મળ્યા। આટલું કઠિન તપ કરી છતાં પણ તપસ્વીના શરીર કે ચહેરા પર તેની અસર સુદ્ધા પણ જોવા મળતી ન હતી। ત્યાં તપનું ફળ છે। દરેકના ચહેરા પર બસ એક ભક્તિનો ભાવ જોવા મળ્યો। એક એ રીતે ભક્તિ સાગર હિંડોળે ચડ્યો હોય તેવું સમગ્ર તળેટી વિસ્તારમાં વાતાવરણ જોવા મળ્યું હતું। આ પારણામાં હજારોની સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ આ દિવસે દાદા આદિનાથને ભેટવા અને વર્ષી તપના પારણા કરાવવા આવી પહોંચ્યા હોય ત્યારે પાલિતાણા પેઢી દ્વારા તપસ્વીઓ અને તેમને પારણા કરાવવા આવેલ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તે પ્રકારનું પેઢી દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। આ ઉપરાંત તંત્રો દ્વારા પાલિતાણામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીઓ પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ આ દિવસોમાં તળેટી વિસ્તારમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને યાત્રાળુઓના વાહન પાર્કિંગ માટેની પણ સારી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। दादा की कृपा है, दादा की इसी कृपा अपने हाथ में तो कुछ भी नहीं है, सब वही कराने वाला है। आज का महिमा क्या है? आज आकातीज है, आकातीज का पारना है, साल भर के पारने होते हैं, 14 मास की तपस्या है। આજનો દિવસ યુગાદિદેવ જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ ઋષભદેવ એમને દીક્ષા લીધી। 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય હોય। 83 લાખ વર્ષ સુધી ઘરમાં રહ્યા। 1 લાખ પૂર્વ જ્યારે બાકી રહ્યા ત્યારે દીક્ષા લીધી। દીક્ષા લીધા પછી કોઈક એવો અંતરાય હતો પૂર્વનો કે એમને 13 મહિના અને 13 દિવસ સુધી આહાર નહીં મળ્યો। આહાર માટે રોજ પોતે જતા પણ આહાર ન મળ્યો। એના અનુલક્ષીને વર્ષી તપ જેને 13 મહિના અને 13 દિવસ સુધી એ જે ઋષભદેવ પરમાત્મા પ્રભુએ જે વર્ષી તપ કર્યો હતો એ વર્ષી તપના યાદગારમાં દરેક જૈનોએ અને અન્ય લોકો પણ જ્યારે જ્યારે ખબર પડે કે આવો સરસ સુંદરતમ તપ છે એટલે એક ઉપવાસ અને 82નો એક ઉપવાસ અને 2 વખત વાપરવાનો એ રીતે 13 મહિના અને 13 દિવસ સુધી આ ચાલતી તપસ્યા। કોઈક એવા પુણ્યશાળી હોય કે 2 ઉપવાસ કરીને પારણું કરે, 3 ઉપવાસ કરીને પારણું કરે, 28 કરીને પણ પારણું કરી અને એ રીતે પણ વર્ષી તપ 8 ઉપવાસ પારણું, 8 ઉપવાસ પારણું એ રીતે પણ પારણું કરવા વાળા ભાગ્યશાળી પુણ્યશાળી છે। આ શત્રુંજયગીરી રાજ ઉપર આદિશ્વર દાદા પૂર્વ 99 વાર અહીંયા પધારેલા। એના હિસાબે અહીંયા સિદ્ધગીરીનો ખૂબ મહિમા છે। એટલે પ્રથમ વર્ષી તપનું પારણું પાલિતાણા કરે અને બીજા વર્ષી તપનું પારણું હસ્તિનાપુર કરે। ઋષભદેવ પરમાત્મા પ્રભુએ એમના પોતાના પૌત્રએ ઋષભદેવ પરમાત્મા પ્રભુના પૌત્રે એમને પારણું હસ્તિનાપુર કરાવેલું એટલે મૂળ હસ્તિનાપુર હસ્તિનાપુર પણ પારણા કરાવે અને પાલિતાણા અનંત સિદ્ધોની ભૂમિ છે। દાદા અનંત વાર એક પૂર્વ 99 વાર
સમૂહ રહ્યા હતા, શત્રુંજય ગિરિરાજ ઉપર આવ્યા હતા. આ પાલિતાણાની પવિત્રતમ ભૂમિ શાશ્વત ગિરિરાજ છે. દરેક તપસ્વીને મન થાય આવા શાશ્વત સિદ્ધ ગિરિરાજમાં આજે લગભગ 2000 જેટલા પારણા વર્ષિત આપણા એ પાલિતાણામાં છે. લગભગ 100 જેટલા સાધુ સાધ્વી ભગવંતોને પણ પારણા એ પાલિતાણામાં છે. પાલિતાણાનો દરેક ઉલ્લાસ અને ઉમંગ જોરદાર છે. આજે દાદાનો શેરડીનો રસથી આખો અભિષેક છે. રોજ તો દૂધથી અભિષેક કરવામાં આવે, પણ આજે ઋષભદેવ પરમાત્મા પ્રભુનો જ્યાં જ્યાં પણ ઋષભદેવ પરમાત્મા પ્રભુના મંદિરો હશે ત્યાં શેરડીના 100 રસથી પરમાત્મા પ્રભુનો પક્ષાર કરવામાં આવે. અને જે તપસ્વીઓ વસીતપ એટલે 13 મહિના અને 13 દિવસ સુધી જેને તપસ્યા કરી એ તપસ્વીઓને આજે સુખરૂપે પારણા થશે. આપના આ જે ન્યૂઝ છે આપની એને પણ અમારા ખૂબ હૃદયના આશીર્વાદ, ખૂબ ફળે ફૂલે, ખૂબ જે લોકોની જનજાગૃતિમાં ખૂબ સફળતાપૂર્વક રહો એવા અમારા ખૂબ હૃદયથી અંતરના આશીર્વાદ. ખૂબ ખૂબ ધર્મલાભ. જય શ્રી આદિનાથ, શેત્રુંજય તીર્થને નમો નમઃ. હું શ્રીપાદ રસિકલાલ શાહ શેઠ આનંદજી કલ્યાણજી પેઢી તરફથી આજે અખાત્રીજ નિમિત્તે અહીંયા ગાડી વર્ષી તપના પારણાનો મહામૂલો અવસર અને આજે અહીંયા જે પ્રસંગ છે આપ જુઓ છો. અત્યારના સમયે લગભગ બધા જે કોઈ પણ તપસ્વીઓ છે તે દાદાની યાત્રા કરી અને તેમનો અવિરત પ્રવાહ નીચે ઉતરવાનો ચાલુ થઈ ગયો છે. આ વર્ષે લગભગ 1000 ઉપર 1040 પારણા તો અત્યારના નોંધાઈ ગયા છે અને ગીતાંજલિ સંઘે આ વખતે પારણાનો લાભ લીધો છે. દરેક તપસ્વી માટે અહીંયા ગાડી ડોમ અને પારણા ભુવનના ખોડામાં વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અજબનો ઉત્સાહ છે. આદેશ્વર ભગવાનને જ્યારે શ્રેયાંસ કુમારે પારણા કરાવ્યા હતા તે અવસરને યાદ કરીએ તો 9 ભવની પ્રીત આદેશ્વર દાદા અને શ્રેયાંસ કુમારને 9 ભવની પ્રીત હતી. અને આમ સગપણ પ્રમાણે આદેશ્વર દાદાના શ્રેયાંસ કુમાર પ્રપૌત્ર થાય. આજે આદેશ્વર દાદાના